પિઝા હટ, ન્યૂ અલ્કા રેસ્ટોરન્ટ, શ્રી બોમ્બે ચોપાટી સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના સબસ્ટાન્ડર્ડ. પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પનીર, ખાદ્ય તેલ, આઈસ્ક્રીમ, પેકેજેડ ડ્રિંકિંગ વોટર, ગાયનું દૂધ, દહીં વગેરેનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, રેસ્ટોરન્ટ વગેરેના સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવેલ. સઘન ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન લેવામાં આવેલા નમૂનામાં 8 નમૂનાઓ નાપાસ આવેલ છે, જે તમામ 8 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી અને એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાનમાં લઈ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પનીર, ખાદ્ય તેલ, આઈસ્ક્રીમ, પેકેજેડ ડ્રિંકિંગ વોટર, ગાયનું દૂધ, દહીં વગેરેનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, રેસ્ટોરન્ટના વગેરેમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી. ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરના સનફાર્મા રોડ, હરણી, તરસાલી, અલકાપુરી, મકરપુરા રોડ, ગોલ્ડન ચોકડી વગેરે વિસ્તારોમાં આવેલ ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, રેસ્ટોરન્ટમાંથી પનીર, ખાદ્ય તેલ, આઈસ્ક્રીમ, પેકેજેડ ડ્રિંકિંગ વોટર, ગાયનું દૂધ, દહીં વગેરેના 8 નમૂના ફૂડ એનાલિસ્ટ શ્રી પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રિપોર્ટના આધારે અપ્રમાણસર જાહેર થયેલ છે, જેમાં તમામ 8 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે વેપારીઓની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.